हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું પાર્ટ 2। કાલે પાર્ટ 1 ની અંદર આપણે ડેફિનેશન્સ, પર્પસ, ટાઈપ્સ, સેક્શન સ્પેશિયલ કે જે એક્ઝામમાં પૂછાય એવા ક્વેશ્ચન્સની આપણે ચર્ચા કરી હતી। આજે રિમેનિંગ જેટલા ટેકેસ્ટોમીના ક્વેશ્ચન પૂછાય છે અને જે રિમેનિંગ કોમ્પ્લિકેશન છે, પ્રોસિજર છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે આજે કવર કરી લઈશું। વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો। ચલો શરૂઆત કરીએ પ્રોસિજરથી। પહેલાં પ્રોસિજર દરમિયાન આપણે કઈ પોઝિશન આપીશું? જો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, આની અંદર સુપાઇન પોઝિશન આપવાની છે અને જરૂર પડે તો સેન્ડ બેગ આપણે એપ્લાય કરવાનું ક્યાં? શોલ્ડરના નીચે। એટલે આ રીતે હોય તો અહીંયા આપણે શું કરીશું? સેન્ડ બેગ એપ્લાય કરી દઈશું અને સુપાઇન પોઝિશન આપીશું। એટલે એને આપણે સુપાઇન શોલ્ડર નાખવાથી શું થશે કે ભાઈ હાઇપર એક્સટેન્ડેડ હેડ થશે। હેડ થોડું ઊંચું થશે એટલે કે ટ્રેકિયા પ્રોમિનન્ટ થઈ જાય, એ ટ્રેકિયા ઇઝીલી વિઝિબલ થાય। અને આનું બીજું નામ છે રોઝ પોઝિશન। ધારો કે તમને એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ કઈ પોઝિશન આપશો? જો રોઝ ઓપ્શનમાં હોય તો રોઝ તમારે કહેવાનું છે, અથવા હાઇપર એક્સટેન્ડેડ હેડ વિથ સુપાઇન પોઝિશન્સ, બરાબર। અને આ જે સાઇડ છે આપણે સ્પિરિટ વડે ક્લીન કરીશું, બરાબર। અને ઇન્સિજન મૂકવામાં આવે છે, કારણ કે ઇન્સિજન મૂક્યા પછી જે બ્લડ હોય એ બ્લડને આપણે શું કરીશું? શોક કરીશું અથવા સક્શન્સ કરીશું, બરાબર। સક્શન પ્રેશરની આપણે વાત કરી હતી કે એક્ઝામની અંદર પૂછે છે, બરાબર। તો એડલ્ટ માટે કેટલું હતું? સક્શનનું 100થી 120 હતું અને ચાઇલ્ડ માટે 80થી 100 mmHg હતું। નિયોનેટ માટે 60થી 80 આ સક્શન્સ યાદ રાખજો, બરાબર। અને પછી આપણે શું કરીશું? એને શોક કર્યા પછી આપણે ટ્રેકિયાની અંદર ટ્યુબને શું કરીશું? દાખલ કરીશું, બરાબર। પછી એનું ખાસ આપણે પ્લેસમેન્ટ ચેક કરવાનું છે। શું કરવાનું છે? પ્લેસમેન્ટ આપણે ચેક કરીશું। ક્લિયર? આ પ્લેસમેન્ટ આપણે જુઓ બે રીતે ચેક કરી શકવાય, બરાબર। એક તો પહેલું આપણી પ્રાયોરિટી છે પ્લેસમેન્ટ ચેક કરવા માટે એક્સરે, યાદ રાખજો। અને સેકન્ડ પ્રાયોરિટી છે ઓસ્કલ્ટેશન। શું છે? ઓસ્કલ્ટેશન। બે રીતે આપણે શું કરીશું? પ્લેસમેન્ટ એનું ચેક કરીશું। હવે જો ઓસ્કલ્ટેશન આપણે કઈ રીતે કરીશું અને એના પછી આપણે શું કરીશું? એર પુશ કરીશું। એર પુશ કોના મારફતે કરીશું? આપણે અંબુ બેગ મારફતે શું કરીશું? એર પુશ કરીશું અને સ્ટેથોસ્કોપની મદદથી આપણે ઓસ્કલ્ટેટ કરીશું। અને એ વખતે આપણને સાઉન્ડ કેવો આવશે? મેં આગળ ચર્ચા કરી હતી, હુઝિંગ સાઉન્ડ આપણને જોવા મળશે। કેવો? હુઝિંગ સાઉન્ડ। પછી આ સાઉન્ડ આવી જાય એટલે આ બંને રીતે તમે ચેક કરો, કાં તો એક્સરે દ્વારા કરો અથવા ઓસ્કલ્ટેશન મારફતે કરો। અને પછી આપણે શું કરીશું? ટ્યુબને ફિક્સ કરી દઈશું। ટ્યુબને શું કરીશું? આપણે ફિક્સ કરીશું। હવે ફિક્સની અંદર આપણે જોઈએ ઇન્ટરનલ ફિક્સેશન, આ તમને યાદ રહી ગયું, બરાબર। ના તો વિડીયો પાછો રિવાઇઝ કરીને જોજો। હવે ફિક્સેશનની અંદર ઇન્ટરનલ ફિક્સેશનમાં શું કરીશું? આપણે એ 5 થી 10 ml જે હવા હોય એ સિરીંજની મદદથી આપણે શું કરીશું? એની અંદર પુશ કરશું 20 થી 25 mm ઓફ Hg પ્રેશર મારફતે, બરાબર। પછી આઉટર ફિક્સેશન આવશે। આની અંદર આપણે રિબન અથવા ટાઈ લેટરલ સાઇડની અંદર શું કરીશું? એપ્લાય કરીશું। પાર્ટ 1માં મેં શીખવાડી દીધું રિબન ટાઈ આપણે કોને કહીશું, તો પાર્ટ 1 ના જોયું તો જોઈ લેજો। અને પછી શું કરીશું? જે ફિસ્યુલા હોય એ ફિસ્યુલાને આપણે કવર કરીશું અને ગોસ પીસ વેટ ફિલ્ટરથી આપણે એને શું કરીશું? કવર કરીશું। એક્ઝામની અંદર આ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે, બરાબર। કારણ કે વેટ ફિલ્ટર આપણે શાના મારફતે કરીશું? NS મારફતે। શાની મારફતે? આ વેટ ફિલ્ટરની વાત છે તો તમે કોની મારફતે કરીશું? NS, યાદ રાખજો। આ NSથી કરીશું, કારણ કે આ વેટ કરવાનો મતલબ શું થાય? જે એર છે એર હ્યુમિડિફાય થઈ અને અંદર દાખલ થાય। ક્લિયર? હજુ એક ક્વેશ્ચન કયો પૂછે છે આના રિલેટેડ જોઈ લઈએ ક્વેશ્ચન। કવર ધ ફિસ્યુલા ઓફ ટ્રેક્યોસ્ટોમી બાય ફોર પ્રિવેન્ટિંગ ફોરેન બોડી એસ્પિરેશન્સ, બરાબર। કે આપણે ટ્રેક્યોસ્ટોમીની ફિસ્યુલાને કેમ કવર કરીએ છીએ? તો યાદ રાખજો કે ભાઈ જે ફોરેન બોડી હોય એને આપણે એસ્પિરેશન્સ પ્રિવેન્ટ કરવા માટે કેવું શાનો યુઝ કરીએ છીએ? સ્વાબ, ફિલ્ટર ગોઝ પીસ, વેટ ફિલ્ટર કે પછી વેસેલિન ગોઝ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આપણે વેટ ફિલ્ટરનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર। હવે જો જે વેસેલિન ગોઝ છે, વેસેલિન ગોઝનો આપણે ઉપયોગ ક્યારે કરીએ? કે આખું જે વૂન્ડ હોય ને, વૂન્ડને કવર કરવા માટે, ઓપન વૂન્ડ હોય એને કવર કરવા માટે ખાસ કરીને આપણે ચેસ્ટ ડ્રેનેજની અંદર વેસેલિન ગોઝનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। હવે જો સ્વાબની વાત કરી લઈએ કે સ્વાબ કેટલા? 2 પ્રકારના હોય છે। કેટલા સ્વાબ? 2 પ્રકારના હોય છે। એક ડ્રાય સ્વાબ હોય છે। એ શું હોય છે કે તમે ઇન્જેક્શન આફ્ટર ઇન્જેક્શન પછી આપણે જે યુઝ કરતા હોઈએ છીએ, અને જે વેટ હોય એ વેટ સ્પિરિટ સ્વાબ હોય છે, જેના આપણે એ સાઇટને કોઈ પણ પ્રોસિજર કરવાની હોય તો એના પહેલાં આપણે શું કરીએ છીએ? ક્લીન કરવા માટે આ સ્પિરિટ સ્વાબનો આપણે ઉપયોગ કરીએ છીએ। એટલે ક્લિયર થઈ ગયું। પછી થર્ડ છે ઇન્સ્યુલિન ઇન્જેક્શન। હવે ઇન્સ્યુલિન ઇન્જેક્શન્સ માટે આપણે શું કરીશું? સ્પિરિટ સ્વાબ વડે જે સાઇટ હોય એને ક્લીન કરીશું, બરાબર। કારણ કે સ્પિરિટ શું કરશે?
કે જે ઇન્સ્યુલિનને ડિસ્ટ્રોય કરવાનું કામ કોણ કરે છે? સ્પિરિટ કરે છે, બરાબર. એટલે યાદ રાખજો આ ખાસ. ડાયાબિટીક પેશન્ટ્સની અંદર નર્સિંગ પ્રાયોરિટી પૂછે તો ઇન્ફેક્શન્સ આપણે પ્રિવેન્ટ કરવાનું છે. મેં એક નાના નાના મુદ્દા કવર કર્યા છે કારણ કે આમાંથી પણ ક્વેશ્ચન્સ નીકળી શકે છે. હવે ડાયાબિટીક પેશન્ટ્સ હોય તો તમારે એમાં નર્સિંગ પ્રાયોરિટી શું રાખવાની હોય છે કે પ્રિવેન્ટ ઇન્ફેક્શન્સ, બરાબર. અને જે સાઇટ હોય એને આપણે શું કરીશું? સ્પિરિટ સ્વાબ અથવા વેટ જ્યાર સુધી ડ્રાય સાઇટ જે સાઇટ હોય એ ડ્રાય અથવા સુકાઈ ના જાય ત્યાર સુધી આપણે શું કરવાનું છે? વેટ કરવાનો છે. આ મુદ્દો યાદ રાખજો ખાસ, બરાબર. અને પછી આપણે ઇન્સ્યુલિન ઇન્જેક્ટ કરવાનું છે. હવે જો આ તો એનો આખો પ્રોસિજર આપણે જોઈ લીધો. હવે પોસ્ટ ટ્રેકેસ્ટોમી પછી આપણે શું કરીશું? આમાંથી ક્વેશ્ચન્સ ઘણા નીકળે છે. જો પહેલું જ કે મોસ્ટ કોમન આઈડેન્ટિફાય નર્સિંગ ઓફિસર ઇન એ પોસ્ટ ટ્રેકેસ્ટોમી ઇન પેશન્ટ, બરાબર. કે પોસ્ટ ટ્રેકેસ્ટોમીવાળા પેશન્ટ્સની અંદર આપણે શું જોવાનું છે? મોસ્ટ કોમન શું જોવા મળે? કે પેશન્ટ્સ અનેબલ ટુ સ્પીક, કે પેશન્ટ્સ બોલી શકતું નથી. તો આવા પેશન્ટ્સની અંદર મેનેજમેન્ટમાં તમે શું કરશો? જો આવા ક્વેશ્ચન્સ નીકળે એના મેનેજમેન્ટમાં આપણે કોલ બેલ પેશન્ટને આપો, કોપી પેન આપો અને નોન વર્બલ કોમ્યુનિકેશન્સ આપણે પેશન્ટ જોડે કરવાનું છે. યાદ રાખજો ખાસ. પોસ્ટ ટ્રેકેસ્ટોમીની અંદર આપણે શું કરીશું? કારણ કે પેશન્ટ બોલી શકતું નથી તો આપણે કોલ બેલ આપો, કોપી પેન આપો અને નોન વર્બલ કોમ્યુનિકેશન્સ ખાસ કરવાનું છે. આ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો છે. હવે જો સેફ્ટી મેનેજમેન્ટ ઓફ પોસ્ટ ટ્રેકેસ્ટોમી પેશન્ટ્સની અંદર આપણે સેફ્ટી મેનેજમેન્ટમાં શું કરશું? કોલ બેલ, કોપી પેન, નોન વર્બલ કોમ્યુનિકેશન્સ કે પછી ફેશિયલ એક્સપ્રેશન્સ, બરાબર. હવે તો આની અંદર આપણે ખાસ કરીને શું આવશે? કોલ બેલ પેશન્ટ્સને આપીશું એટલે પેશન્ટ્સને કોઈ જાતની તકલીફ પડે નહીં. પછી બીજો આવો ક્વેશ્ચન પૂછાય છે કે મોસ્ટ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ મેથડ ઇન પોસ્ટ ટ્રેકેસ્ટોમી પેશન્ટ. કે પોસ્ટ ટ્રેકેસ્ટોમી પેશન્ટ્સ હોય તો કોમ્યુનિકેશન્સ મેથડ કઈ છે? કોલ બેલ, કોપી પેન, ફેશિયલ એક્સપ્રેશન કે રીડ ધ લિપ્સ. તો જે કોમ્યુનિકેશન્સ માટે ઇફેક્ટિવ મેથડ છે એ છે કોપી પેન. શું છે? કોપી પેન. પોસ્ટ ટ્રેકેસ્ટોમી પેશન્ટ્સ વોન્ટ ટુ સ્પીક ધેર નર્સિંગ પ્રાયોરિટી. પેશન્ટ્સને બોલવું હોય પોસ્ટ ટ્રેકેસ્ટોમીવાળા પેશન્ટ્સને તો આપણે એમાં બોલવા માગતું તો આપણે પ્રાયોરિટી શું રહે? પેશન્ટને કે યુ કેન સ્પીક, બરાબર. પણ એમાં બોલતા પહેલાં એને આપણે અમુક ઇન્સ્ટ્રક્શન આપી દેવાની કે પહેલાં એકદમ ડીપ શ્વાસ ઊંડો લે, ટેક અ ડીપ બ્રીથ, અને પછી એ બોલે. એટલે કે પેશન્ટને હાઇપર વેન્ટિલેશન્સ સેલ્ફ હાઇપર વેન્ટિલેશન્સ થાય, બરાબર. તો પછી એ શું થાય? ઇઝીલી બોલી શકે છે. અને પછી એના સ્ટોમાની જગ્યાએ શું કરે? આંગળીઓ મૂકે એટલે શું થઈ જાય? જે ફેનિસ્ટ્રેશન વાલ હોય એ ઓપન થઈ જાય અને એર છે લેરિંગ્સની અંદર જાય, બરાબર. તો આ પેશન્ટ્સ બોલી શકે છે પણ બોલતા પહેલાં આપણે શું એને કહેવાનું છે કે ભાઈ પહેલાં એકદમ ઊંડો શ્વાસ લેવાનો છે, બરાબર, કે જેથી ઇઝીલી હાઇપર વેન્ટિલેટ થઈ જાય અને સ્ટોમા ઉપર ફિંગર મૂકીને પછી બોલી શકે છે. હવે પેશન્ટ એમ કે ભાઈ મારે સેવ કરવું છે પોસ્ટ ટ્રેકેસ્ટોમીની અંદર, તો પેશન્ટને શું કરવાનું કે મિરરની સામે લઈ જવાનું છે અને સાયકોલોજીકલ આપણે સપોર્ટ આપીશું. કારણ કે સાયકોલોજીકલ સપોર્ટ કેમ આપવું પડે? કે ટ્રેકેસ્ટોમીના કારણે એનું શું થઈ ગયું હોય? બોડી ઇમેજ ડિસ્ટર્બ થયું હોય. શું થયું હોય? બોડી ઇમેજ ડિસ્ટર્બ થઈ ગયું હોય એટલે એને સાયકોલોજીકલ સપોર્ટ આપણે આપવો ખાસ જરૂર છે. આ નાના નાના મુદ્દા ટ્રેકેસ્ટોમીની અંદર બહુ યાદ રાખજો, બરાબર. હવે આપણે પેશન્ટની કેર કરવાની છે. જુઓ સક્શન્સ તો રેગ્યુલર સક્શન્સ કરવાનું છે. આમાંથી ક્વેશ્ચન્સ 100% પૂછાય છે. હવે નર્સિંગ ઓફિસર શું આઈડેન્ટિફાય એડિમા, હિમેટોમા એન્ડ ટ્રેકેસ્ટોમી? ધેન જસ્ટ ઇન્ફોર્મ ધ ડૉક્ટર રેડનેસ અરાઉન્ડ સ્ટોમા. જુઓ હવે નર્સિંગ ઓફિસરે ડૉક્ટરને ક્યારે ઇન્ફોર્મ કરવાનું છે? એડિમા જોવા મળે, હિમેટોમા જોવા મળે અથવા જે સ્ટોમા હોય સ્ટોમાની આજુબાજુ રેડનેસ જોવા મળે તો આપણે ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. ક્લિયર? એક આ મુદ્દો યાદ રાખજો. હવે સેક્શન્સ ટાઈમરનું પૂછે છે તો ધારો કે પહેલાં 24 કલાકની અંદર આપણે 30 મિનિટ એ સેક્શન કરીશું અને 24 કલાક પછી આપણે 2 થી 4 કલાકે અથવા જરૂરિયાત જણાય ત્યારે આપણે આ કરીશું. યાદ રાખજો પહેલાં 24 કલાકની અંદર 30 મિનિટે કરીશું અને પછી 24 કલાક પછી આપણે 2 થી 4 કલાકે આપણે આ સેક્શન્સ કરવાનું છે. વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ટ્રેકેસ્ટોમી સેક્શન્સ? એવરી 30 મિનિટ, એવરી 24 અવર્સ, ઇફ ઇટ રિક્વાયર્સ, ઇફ નીડ. તો આની અંદર આપણું શું જવાબ આવશે? જ્યારે પેશન્ટને જરૂર હોય ત્યારે જ સેક્શન્સ કરવું. આ વસ્તુ યાદ રાખજો. ઇફ નીડ, જ્યારે જરૂર જણાય ત્યારે જ આપણે પેશન્ટને સેક્શન્સ કરવાનું છે. સેક્શન્સ ટેકનિક જો ઇન્ટરમિડિયેટલી ખાસ યાદ રાખજો. ઇન્ટરમિડિયેટલી આપણે કરીશું. આ સેક્શન કોણ કરશે? નર્સિંગ ઓફિસર પરફોર્મન્સ કરશે. કઈ રીતે કરશે સેક્શન પરફોર્મન્સ? નર્સિંગ કઈ રીતે કરશે? સ્ટેપ ટુ સ્ટેપ, રેગ્યુલર, અન્ટિલ મ્યુકસ રિમૂવ કે ઇન્ટરમિડિયન્ટ? તો સેક્શન્સ પરફોર્મ હંમેશા આપણે ઇન્ટરમિડિયેટલી કરવાનું છે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાયેલો છે.
હવે પ્રેશર યુઝ ફોર સક્શન્સ માટે કેવું પ્રેશર આપણે રાખીશું? પોઝિટિવ પ્રેશર. નોટ ડાઉન કરજો આ ક્વેશ્ચન્સ, બરાબર. સક્શન્સ પરફોર્મ બાય નર્સિંગ ઓફિસર વેન નોઇઝી રેસ્પિરેશન એન્ડ સ્ટાયર્ડ પ્રેઝન્ટ ઇન પેશન્ટ. હવે શું કહેવા માગે છે કે ક્યારે કરવાનું છે સક્શન્સ? કે જ્યારે પેશન્ટ્સની અંદર નોઇઝી રેસ્પિરેશન્સ હોય અથવા સ્ટાયર્ડ રેસ્પિરેશન્સ હોય ત્યારે આપણે સક્શન્સ કરીશું, બરાબર. હાઉ વિલ નર્સિંગ ઓફિસર આઈડેન્ટિફાય સક્શન્સ ઇઝ રિક્વાયર ઇન અ પોસ્ટ ટિક્યોસ્ટોમી પેશન્ટ્સ, બરાબર. તો આપણને ખબર કઈ રીતે પડે કે આ પેશન્ટ્સની અંદર આપણે હવે સક્શન્સ કરવાનું છે? કેવું પેશન્ટ? સ્ટાયર્ડ હોય, લેબર હોય કે પછી ટેકી કાઢી આવે કે ટેકીપની આવે? તો આની અંદર આપણે શું જવાબ છે? સ્ટાયર્ડ રેસ્પિરેશન્સવાળા પેશન્ટ્સની અંદર આપણે સક્શન્સ કરીશું. ચલો આગળ. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો કે સક્શન્સ કરતાં પહેલાં હંમેશા આપણે સક્શન્સના કેથેટરની પેટન્સી ચેક કરીશું, બરાબર. શાના મારફતે? નોર્મલ સલાઇન મારફતે. અને પછી પેશન્ટ્સને આપણે 100% O2 આપવાનો છે, હાઇપર વેન્ટિલેટ કરીશું. મોસ્ટ IMP પોઈન્ટ છે, એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો છે. એટલે સક્શન્સ કરતાં પહેલાં એની પેટન્સી ચેક કરવાની અને પેશન્ટને 100% આપણે O2 આપવાનો છે. ક્લિયર? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ બિફોર સક્શન્સ? તો હાઇપર વેન્ટિલેટ કરવાનું પેશન્ટ્સને 30 સેકન્ડ પહેલાં, બરાબર. પછી જ્યાર સુધી પેશન્ટનું O2 સેચ્યુરેશન 100 ના આવે ત્યાર સુધી આપણે પેશન્ટને હાઇપર વેન્ટિલેટ કરીશું અને પેશન્ટ્સને ખાસ કરીને મોનિટર કરતા રહેવાનું છે, બરાબર. અને પછી સક્શન કેથેટર આપણે ઇન્સર્ટ 6 થી 8 ઇંચ સુધી કરવાનું છે, બરાબર. કેટલું? 6 થી 8 ઇંચ સુધી આપણે ઇન્સર્ટ કરીશું. ક્લિયર? અને પછી સક્શન્સ પરફોર્મ કઈ રીતે કરીશું? કે કેથેટર ઇન્સર્ટ કરતી વખતે અથવા વિડ્રોલ કરતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે વિડ્રોલ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણે સક્શન્સ કરવાનું છે. આ પોઈન્ટ નોટ ડાઉન કરજો, એક્ઝામમાં પૂછાયેલો છે. તો સક્શન્સની મોસ્ટ કોમન મેથડ ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર કઈ યુઝ થાય છે? ડ્યુરિંગ ઇન્સર્ટ ધ કેથેટર, ડ્યુરિંગ વિડ્રોલ એન્ડ રોટેડ, એકોર્ડિંગ ટુ નીડ, નોન ઓફ ધી અબોવ. એટલે સક્શન્સ આપણે ક્યારે કરીએ છીએ? તો વિડ્રોલ જ્યારે કરતા હોઈએ અને ત્યારે રોટેટની અંદર આપણે સક્શન્સ કરવાનું છે. મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ. જો સક્શન ડ્યુરેશન પૂછાય છે મેક્ઝિમમ 10 સેકન્ડ, કેટલો? મેક્ઝિમમ 10 સેકન્ડ કરીશું. અને સેમી ફાઉલર પોઝિશન્સની અંદર આપણે સક્શન્સ પરફોર્મ કરવાનું છે. આ પોઈન્ટ પણ નોટ ડાઉન કરજો. ડ્યુરિંગ સક્શન્સ કેથેટર ઇન્સર્ટ ઇન ટ્રેકિયા મીટ અ સ્લાઇટલી રેઝિસ્ટન્સ. વોટ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ? કે તમે જ્યારે સક્શન કરો છો ત્યારે જે સક્શન્સ કેથેટર હોય એ આગળ જતું નથી, એટલે કે રેઝિસ્ટન્સ જોવા મળે છે. તો તમે શું કરશો? ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ઇન્સર્ટ ફોર્સફુલી, પુલ બેક એન્ડ રીઇન્સર્ટ. ડોક્યુમેન્ટેશન્સ તો આપણે શું કરીશું? જો આગળ જતું ના હોય તો આપણે ખોટું ધક્કો અથવા ફોર્સ કરવાનો નથી, તો તરત જ આપણે શું કરી દઈશું? 1 ઇંચ જેટલું આપણે પુલ બેક કરીશું અને પાછું એને રીઇન્સર્ટ કરી દેવાનું છે. ક્લિયર? જો એક ક્વેશ્ચન બીજો કે ડ્યુરિંગ સેક્શન કેથેટર ઇન્સર્ટ ઇન ટેક્યોસ્ટોમી ટ્યુબ, એ આપણે ટેક્યોસ્ટોમી ટ્યુબની અંદર ઇન્સર્ટ કરીએ છીએ. નર્સિંગ ઓફિસર જોવે છે કે ભાઈ પેશન્ટની અંદર કફ છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ છે, તો આપણો નર્સનો રોલ શું રહેશે? ઇન્ફોર્મ ધ ડૉક્ટર, પુલ બેક એન્ડ રીઇન્સર્ટ, કમ્પ્લીટ રિમૂવલ કે ડોક્યુમેન્ટેશન. જો પેલો ક્વેશ્ચન્સ અને આ ક્વેશ્ચન્સની અંદર ડિફરન્સ છે તો આની અંદર આપણો જવાબ રહેશે કે કમ્પ્લીટ રિમૂવ કરી નાખવાની છે, કારણ કે પેશન્ટ ઓલરેડી કફનું છે, RDSનું છે, બરાબર. એટલે નવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, એટલે આપણે શું કરીશું? તરત જ એને રિમૂવ કરી લઈશું, બરાબર. જુઓ, ડ્યુરિંગ સેક્શન્સ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સિંગ ઓફિસરનો શું હોય કે ભાઈ O2 સેચ્યુરેશન્સ ચેક કરતા રહેવાનું છે અને પલ્સ રેટ મોનિટર કરતા રહેવાનું છે. 2 પોઈન્ટ યાદ રાખજો. સક્શન્સ દરમિયાન O2 સેચ્યુરેશન્સ અને પલ્સ રેટ આપણે મોનિટર કરતા રહીશું, બરાબર. ધારો કે સક્શન્સ દરમિયાન નર્સિંગ ઓફિસર એવું લાગે કે ભાઈ હાઇપોક્સિયાની કન્ડિશન્સ થાય છે, તો આપણો ઇમ્પોર્ટન્ટ રોલ શું રહેશે? સેક્શનને સ્ટોપ કરવાનું છે અને પેશન્ટ્સના હાઇપર વેન્ટિલેશન્સ કરવાનું છે. 2 મુદ્દા ખાસ છે કે જો સક્શન્સ દરમિયાન તમને હાઇપોક્સિયાની કન્ડિશન્સ ડેવલપ થાય તો સેક્શનને સ્ટોપ કરી અને પેશન્ટ્સના હાઇપર વેન્ટિલેશન્સ કરવાનું છે. આ ઉપર મુજબ ઉપરના ક્વેશ્ચન્સ દરમિયાન જો પેશન્ટ્સની અંદર બ્રેડીકાર્ડિયાની કન્ડિશન્સ ડેવલપ થાય તો આપણે પણ સક્શન સ્ટોપ કરી દઈશું અને પેશન્ટને હાઇપર વેન્ટિલેટ કરીશું. બ્રેડીકાર્ડિયા ક્યારે થાય? કે જ્યારે વેગસ નર્વ સ્ટિમ્યુલાઈ થાય ત્યારે આ કન્ડિશન્સ ડેવલપ થતી હોય છે. પછી આપણે સક્શન પછી શું કરીશું? પેશન્ટના પલ્સ રેટ ખાસ મેન્ટેન કરવાનું છે અને O2 સેચ્યુરેશન્સ. આ મુદ્દો યાદ રાખજો, સક્શન્સની અંદર ઇમ્પોર્ટન્ટ છે. એક ક્વેશ્ચન આગળ જુઓ. હાઉ વિલ વી આઈડેન્ટિફાય બાય નર્સિંગ ઓફિસર ધેટ સક્શન ઇઝ નોર્મલી પરફોર્મ? તો આપણને કઈ રીતે ખબર પડે કે ભાઈ સક્શન્સ નોર્મલ થઈ રહ્યું છે? પલ્સ રેટ નોર્મલ હોય, ટીકીકાર્ડિયા હોય, બ્રેડીકાર્ડિયા હોય કે પછી હાઇપરટેન્શન્સ હોય, તો આની અંદર આપણને ખબર કઈ રીતે પડશે કે ભાઈ પેશન્ટનો પલ્સ રેટ નોર્મલ હોય તો સક્શન્સ નોર્મલ થઈ રહ્યું છે. કારણ કે જો વેગસ સ્ટિમ્યુલેટ થાય તો શું થાય? પેશન્ટ બ્રેડીકાર્ડિયામાં જતું રહે.
મિનિંગ ઓફ ડીકેન્યુલાઇઝેશન્સ, જો ઘણીવાર એક્ઝામની અંદર આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે કે ડીકેન્યુલાઇઝેશનનો મતલબ શું થાય? રિમૂવ ધ કેન્યુલા, રિમૂવ ધ સક્શન્સ કેથેટર, રિમૂવ ધ ટેકેસ્ટોમી ટ્યુબ, રિમૂવ ધ એટી ટ્યુબ. તો આની અંદર આપણો જવાબ આવશે ડીકેન્યુલાઇઝેશન્સ મીન્સ રિમૂવ ધ ટેકેસ્ટોમી ટ્યુબ. જો કોમ્પ્લિકેશન્સ એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે અને આની અંદરથી ક્વેશ્ચન્સ નીકળે. 3 પ્રકારના કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે, એક ડ્યુરિંગ ટેકેસ્ટોમી, એક ઇમિડિયેટ અને એક ડિલે. બરાબર. હવે આની અંદર આપણે જોઈએ કે ખાસ કરીને જે ડ્યુરિંગ ટેકેસ્ટોમીની અંદર જો લેરિન્જિયલ પાલ્સી, આ લખી નાખજો, લેરિન્જિયલ પાલ્સી જોવા મળે. શું જોવા મળે? લેરિન્જિયલ પાલ્સી આ લાઈફ ટાઈમ રહેતું હોય છે, કારણ કે આ શું થઈ જાય છે કે જે નર્વ હોય એ નર્વને શું કરે છે? ડેમેજ કરે છે. એટલે આના સાઇન સિમ્ટમ્સમાં શું જોવા મળશે? કે હોર્સનેસ ઓફ વોઇસ જોવા મળશે. શું જોવા મળશે? હોર્સનેસ ઓફ વોઇસ, અને પેશન્ટ બોલી શકશે નહીં. પેશન્ટ અનેબલ ટુ સ્પીક, પેશન્ટ બોલી શકશે નહીં. એ ડ્યુરિંગની અંદર યાદ રાખજો લેરિન્જિયલ પાલ્સી જોવા મળશે. બરાબર. અને ઘણીવાર બ્લીડિંગ પણ જોવા મળે, જે પેશન્ટ એસ્પિરેટ કરી જતું હોય છે. ક્લિયર થઈ ગયું? એટલે ડ્યુરિંગની અંદર તમારે યાદ રાખવું લેરિન્જિયલ પાલ્સી. હવે બીજું છે ઇમિડિયેટ. ઇમિડિયેટની અંદર જુઓ, એક તો ડિસ્લોક જોવા મળશે પેશન્ટ્સની અંદર. બરાબર. અને એક ઓબ્સ્ટ્રક્શન જોવા મળશે. હવે ડિસ્લોકની અંદર શું થાય કે જે ટેકેસ્ટોમી ટ્યુબ હોય એનું ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે. બરાબર. એ શેના કારણે જોવા મળે? પેશન્ટને કફ હોય અથવા જે મ્યુકસ સિક્રિશન હોય એ વધી ગયું હોય અથવા સક્શન્સ પ્રોપર કરવામાં ન આવે તો ટેકેસ્ટોમી ટ્યુબનું શું થઈ જાય? ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે છે. એના સિમ્ટમ્સમાં સ્ટ્રાઇડ રેસ્પિરેશન જોવા મળે, ડિસ્પનિયા જોવા મળે, રેસ્ટલેસનેસ જોવા મળે, અને પેશન્ટ એની અંદર એર લીકના કારણે બોલી શકે નહીં. તો આવા પેશન્ટ્સની અંદર જો ડિસ્પ્લેસમેન્ટ હોય ટેકેસ્ટોમીનું, જો ઘણીવાર આમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે, તો નર્સિંગ પ્રાયોરિટી શું રહેશે? આપણે તો પહેલાં પેશન્ટને રોઝ પોઝિશન આપીશું. બરાબર. પછી જે સ્યુચર હોય એને શું કરીશું? આપણે ગ્રેબ કરીશું. પછી ટ્રિકેલ ડાયલેટરનો ઉપયોગ કરીશું અને ટ્યુબને ઇન્સર્ટ કરીશું. કોની મદદથી? જો ઓબ્ચ્યુરેટર, કાલ બતાવ્યું હતું મેં, ઓબ્ચ્યુરેટરની મદદથી આપણે શું કરીશું? ટ્યુબને અંદર ઇન્સર્ટ કરીશું અને ઇમરજન્સી ટીમને આપણે ઇન્ફોર્મ કરવાનું છે. શું કરવાનું છે? ઇન્ફોર્મ કરવાનું છે. ક્લિયર? ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે તો શું કરીશું? રોઝ પોઝિશન આપવાનું, ગ્રેપ, સ્વિચરને ગ્રેપ કરીશું, ટેકેલ ડાયલેટરની મદદ યુઝ કરી અને ઓબ્ચ્યુરેટેડથી આપણે ટ્યુબને ઇન્સર્ટ કરીશું અને ઇમરજન્સી ટીમને આપણે જાણ કરવાની છે. બરાબર. જો આમાં એક ક્વેશ્ચન્સ નીકળે છે આનો, વિચ ઓફ ધ ફોલોઈંગ આર્ટિકલ એટ બેડ સાઇડ ઇન ધ પોસ્ટ ટેકેસ્ટોમી પેશન્ટ. પોસ્ટ ટેકેસ્ટોમી પેશન્ટની અંદર આપણે શું રાખીશું? સક્શન કેથેટર, અમ્બુબેગ, ઓબ્ચ્યુરેટેડ કે સક્શન મશીન. તો આપણે ઓબ્ચ્યુરેટેડ રાખવાનું. જો આવી કન્ડિશન્સ ડેવલપ થાય તો ઓબ્ચ્યુરેટેડની મદદથી આપણે એની અંદર નાખી શકીએ છીએ. બીજો મુદ્દો હતો એ ઓબ્સ્ટ્રક્શનનો. બરાબર. કારણ કે આની અંદર આપણે ઇમિડિયેટની અંદર 2 પોઈન્ટ જોયા હતા. એક ડિસ્લોક અથવા ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે અને બીજું તો ઓબ્સ્ટ્રક્શન. તો ઓબ્સ્ટ્રક્શન્સની અંદર શું જોવા મળે કે ઓબ્સ્ટ્રક્શન ક્યારે આવે? કે જ્યારે મ્યુકસનું સિક્રિશન્સ વધી જાય ત્યારે, કારણ કે ટ્રેકેલ ઇરિટેશન્સ થાય ત્યારે શું થાય? મ્યુકસનું સિક્રિશનના કારણે જોવા મળતું હોય છે. અને પ્રોપર તમે ઇરેગ્યુલર સક્શન્સ કરતા હોય તો પણ ઓબ્સ્ટ્રક્શન્સ ટ્રેકેલ ટ્યુબની અંદર આવી શકે છે. આના સાઇન સિમ્ટમ્સમાં પણ ડિસ્પનિયા હોય, રેસ્ટલેસનેસ હોય, સ્ટ્રાઇડ નોઇઝી રેસ્પિરેશન જોવા મળે. આની અંદર આપણે પેશન્ટને શું કરવાનું? જો ઓબ્સ્ટ્રક્શન્સ હોય તો પેશન્ટને કહેવાનું કે ભાઈ ડીપ બ્રીથ કરે. આ લખજો, ડીપ બ્રીથ કરે. પેશન્ટને આપણે હાઇપર વેન્ટિલેટ કરીશું અને સક્શન્સ કરીશું. ક્લિયર? આ 2 મુદ્દા ખાસ યાદ રાખજો. ઇમિડિયેટની અંદર ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે અને ઓબ્સ્ટ્રક્શન્સ જોવા મળે. થર્ડ મુદ્દો છે આપણે ડિલે. તો ડિલેની અંદર જુઓ શું કોમ્પ્લિકેશન થાય? તો ડિલે કરો તો ટ્રેક્યો મલેશિયા થાય. બરાબર. પછી ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા થાય. પછી જે ટ્રેકિયા હોય, ટ્રેકિયાની અંદર આર્ટેરિયલ બ્લીડિંગ જોવા મળે. ક્લિયર? આ 3 ખાસ કોમ્પ્લિકેશન જોવા મળે. ટ્રેક્યો મલેશિયા. તો ટ્રેક્યો મલેશિયા એટલે શું? તો જે ટ્રેકેલ વોલ હોય, આ લખી નાખો. ટ્રેક્યો મલેશિયા એટલે જે ટ્રેકેલ વોલ હોય શું થઈ જાય છે? એકદમ સોફ્ટ બની જાય છે. એનું કારણ શું હોય? કે જે ટ્રેકેલ વોલનો ટ્રેકેસ્ટોમીનો જે કફ હોય એની અંદર લાંબા સમયથી પ્રેશર આવવાના કારણે ટ્રેક્યો મલેશિયા જોવા મળે. હવે આના સાઇન સિમ્ટમ્સમાં શું થાય? કે આપણું O2 સેચ્યુરેશન્સ હોય ડિક્રીઝ થઈ જાય, પેશન્ટ રેસ્ટલેસ થઈ જાય, પેશન્ટ બોલી ના શકે. એટલે ખાસ કરીને O2 સેચ્યુરેશન કેમ ડિક્રીઝ થાય? કે એર લીકેજ થવાના કારણે. શાના કારણે? એર લીકેજ થવાના કારણે જોવા મળે. ટ્રેક્યો મલેશિયામાં આપણે શું મેનેજમેન્ટ કરીશું? પેશન્ટને જુઓ, કફ પ્રેશર આપણે વધારવાનું. શું વધારવાનું? કફ પ્રેશર આપણે વધારીશું. ટ્યુબને જરૂર પડે તો રિપ્લેસ કરીશું અને લાર્જર સાઇઝની ટ્યુબ આપણે યુઝ કરીશું. બરાબર. અને ટ્રેક્યો મલેશિયા જો ટ્રીટ ના થાય તો આપણે શું કરો? જો ટ્રેક્યો મલેશિયાને તમે ટ્રીટ ના કરો તો ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા ડેવલપ થાય. એટલે ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ચ્યુલા કોને કહેવાય? કે જે ટ્રેકિયા અને ઇસોફેગસ વચ્ચે શું થાય? ટ્રેકિયા અને ઇસોફેગસ વચ્ચે એબનોર્મલ ઓપનિંગ થાય. શું થાય? એબનોર્મલ
ઓપનિંગ જોવા મળે. એનું કારણ શું છે કે જે ટ્રેક્યોમલેશિયા તમે ટ્રીટ ના કરતા કન્ડિશન્સ ડેવલપ થાય એમાં સાઇન સિમ્ટમ્સમાં સ્ટાયર રેસ્પિરેશન્સ અને જે ફૂડ પાર્ટિકલ્સ હોય એ મ્યુકસની અંદર જતું રહ્યું તો આ કન્ડિશન્સ ડેવલપ થતું હોય તો આની અંદર આપણે ઓરલ રૂટથી સ્ટોપ કરીશું. ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે અને એનજી ટ્યુબ આપણે શું કર્યું ઇન્સર્ટ કરવાનું છે અને ફિસ્ચ્યુલાને સર્જિકલી આપણે ક્લોઝ કરી દઈશું. બરાબર. હવે ધારો કે થર્ડ મેં કીધું કે ટ્રેકેલ ઇનોમિનેટ આર્ટિરિયલ બ્લીડિંગ જોવા મળે તો તમે શું કરશો તો આ શાનું કારણ હોય કે જે ટ્રેક્યુસ્ટોમી ટ્યુબ હોય એના ડિસ્ટલ પાર્ટ્સની અંદર આ જોવા મળતું હોય એ રેગ્યુલર ફ્રિક્શન્સ થવાના કારણે આ કન્ડિશન્સ ડેવલપ થાય એટલે ટ્રેકેલ આર્ટરી શું થાય રપ્ચર થઈ જાય અને બ્લીડિંગ જોવા મળતું હોય છે. આમાં પણ સેમ બ્લડ અને મ્યુકસ જોવા મળે સેક્શન દરમિયાન અને સ્ટાયર રેસ્પિરેશન સાઇન સિમ્ટમ્સમાં જોવા મળતું હોય છે. આ નર્સિંગ મેનેજમેન્ટની અંદર તમે શું કરશો કે ડાયરેક્ટ ટ્રેકિયાની જે વોલ હોય એને હાથ વડે આપણે શું કરવાનું હોય ડાયરેક્ટ પ્રેશર્સ આપણે એપ્લાય કરીશું. બરાબર. એટલે જેન્ટલ પ્રેશર આપણે એપ્લાય કરવાનું હોય છે. જો આર્ટિરિયલ બ્લીડિંગ જોવા મળે તો નર્સિંગ મેનેજમેન્ટમાં યાદ રાખજો કે આપણે પામ વડે પ્રેશર્સ આપણે એપ્લાય કરવાનું છે. શું એપ્લાય કરવાનું છે પ્રેશર આપણે એપ્લાય કરીશું. ક્લિયર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો. કાલે આપણે ઇટી ટ્યુબ વિશે જોઈ લઈશું એટલે આના જોડે જોડે તમારું એ ક્લિયર થઈ જાય. કાલે ઇટી ટ્યુબનો લેક્ચર આપણે જોઈશું. વિડીયો જો સારો લાગ્યો હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી ટેલિગ્રામ ચેનલ હેલ્થ બસની અંદર જોડાઈ જજો એ તમને ત્યાં PDF મળી રહે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.